આજે વાડી આવ્યા છે. હા. તો આમલેટ બનાવવાની છે. હા. તો એક નંબર બનાવવાની છે. રેડી? તો હાલો આપણે બનાવી નાખીએ. હાલો બનાવી નાખીએ. અને તમે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બનાવી નાખીએ અમે. હાલો. કેમ બીજું લઈ લો ફરી હોય ને આમલેટ આમલેટ હા आमलेट इच्छे रखने कर हाँ इतना फार्म है विलेज इज फार्म आमलेट बनाने का है खाने का विटामिन सी मिलेगा इससे આમલેટ બનાવવાની છે પણ આ ચૂલો હળકતો નથી વરસાદમાં ઓલાઈ ગયો છે આપણે આમલેટ બનાવવાની છે 4 ઈંડાની આવું કરશું આપણે એવા 4 ટમેટા ડુંગળી મસાલા લાલ મરચું હળદર નિમક ધાણા જીરું આપણે ફુદીનો થોડોક નાખશું તેલ હવે આપણે આમલેટ મૂકી દઈએ રેડી કરવા
ગાડી જ્યાં નક્કી છે. આના શોર્ટકટ હોય ગાડી તો નહીં આવે. આવી જાય. હવે આપણે આને ફેરવી નાખીએ. એક ભાગ પાકી ગયો છે. બીજું ઓલ લે પાક લે. થોડીક તૂટી ગઈ છે પણ ખાવાની મજા આવશે હો. હા બે ઈંડાની ફ્રાય કરવી છે. આ આ થઈ ગયો ઓલા પાકિસ્તાનના નકશા જેવો. આ ફેરવવામાં છે ને ધાંજ્યા થાય. કોને મોકલો? ઇમરાન ખાનને મોકલી દઈએ પાર્સલ કરી. તો થાય. આનું ભાડું વધી જાય. તો ને સારું. આ જોતો આ જોતો પણ એ ખાવામાં એમ બનશે હો. હે? હા પહેલી વખત બનાવે. હાલો હવે ઉતાર લઈ. આ પાકી ગઈ પછી બીજી નાની મૂકશું બરોબર. અને ફેરવવાની છે તારે હજી કે નહીં હવે ફેરવવાની નથી. હવે નહીં. પાકી ગઈ. પાકી ગઈ. બળી જાય પછી મજા ન આવે. ચાખું કે પછી શાકીએ. પછી ચાખું? અડધી અડધી ઉતાર લઈ. પાકી ગઈ. હા ધવાડા તો 50 ટોકી હો. આ ચોમાસામાં ધવાડો તો થાય જ ને. વરસાદ ચાલુ છે ધવાડો ન થાય. છે તમારા ગામમાં વરસાદ? હવે આપણે બીજી મૂકીએ. હા બીજી બે ઈંડાની જ બનાવજો. હા થોડોક તાપ કરવો જોઈએ પેલા. તાપ કર તાપ કર. હાલો મિત્રો, આ વરસાદ આવે છે અને આમલેટ તૈયાર થાય છે. આ આપણી વાડી જોઉં માંડવી વાવી છે. હમણાં પાકી જાય. ખાવી તો આવી જાજો. માંડવીના ઓળા. વરસાદે વરસે છે રીમઝીમ. વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે હો ભાઈ. એક નંબર. આ વખતે આપણે બે ઈંડાની જ બનાવી. હા એટલે ઝડપથી બનાવે. પૂર આવી જાય નજીએ પછી કેમ જાવું ઘેરે? તાર ભાભીનો ફોન આવે ઝડપથી આવો ઘેરે એમ કે છે. હાલો હાલો તેલ નાખું નાખ બરોબર. નાખ. હા આ તેલ 20 રૂપિયાનું લાવ્યો છે કે હું? એ લીટર છે તેલ. લીટર છે. હા બધું ધીમે ધીમે થાય. લાકડાની કોઈ રાખે પલ્લી યાર. નાખો નાખો. રેડી ને આમ આપે કે નહીં? માપે માપે હો. હવે આમ ફરવો જોઈએ હો. હા હા. ઓર્ડર લ્યો કે બનાવવાના પુડલાને લઈએ ને. આમલેટ લ્યો. તમે એકવાર આમલેટ ખાવ ને પછી તમે કહો મને. આ મરચું ભાઈ ઓછું લાગ્યો હો. એ એમ લાગે. શું લાગે? એ લસણ વાળું મરચું છે ને હા. એટલે જુદું ન પડે બરોબર. એવું છે. હા આ થોડુંક કેવરાવે છે વરસાદની હિસાબે તાપમાન. લાકડા રાખો લાકડા. અલ્પેશભાઈ આ છત્રી છે તે સારું છે હો ભાઈ. આજ ભૂખા રહ્યા હતા આપણે.
બહુ આવ્યો હો ભાઈ. ભર્યો હો ભાઈ, ભર્યો. બીજું ચાલુ કર. બીજું વાળા બનાવો. મોટું થઈ જાય પછી. ડુંગળી મરચું ઓછું રાખું હા ઓછું રાખજો ભાઈ. હળદર હા ધાણા જેવું નાખી દીધા. મીઠું આ થોડા કુકર રાખજો ભાઈ. હવે ઉતારી દે. હા ઉતારજો. વાહ વાહ. વરસાદ આવી ગયો તો માઇન ભેગું કર્યું જો તો ખરા. પણ મજા આવે ખાવાની આવવાની હો. હા બીજો શાક બનાવી નાખો કે હા થોડું લેતા આવો. થોડીક તકલીફ પડી પણ મજા આવી છે. હાલે આમાં મેકી દેજો. તેલ હવે આપણે એક ઈંડું ફ્રાય કરવાનું છે. ઈંડું આયા મોજ છે, ત્યાં મોજ નથી તો. હાલો આપણે થઈ ગયું છે તૈયાર. ના ના નહીં એને ઈંડા નથી ખવાતા. આ ચટણી છે આપણે, આની સાથે ખાવાની બહુ મજા આવે. કાંઈક રનિંગ થાય ને પછી આખો લેવાનો. હાલો રેડી. આમલેટ થઈ ગઈ છે તૈયાર. આવી જાવ ખાવા.
અલ્પેશભાઈ કેવી બનાવી ચાખી આપણે. અરે એમાં કઈ ઘટે જ હા નહીં. એક નંબર અલ્પેશભાઈ. કેમ બની રેડી ને? હા આ તમે ચાખ્યું? ચટણી ને આવી જાવ ખાવા. વાતાવરણ પણ એમ છે હો ભાઈ, એક નંબર. સુપર. એક નંબર હો. બની ને?